હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિકી. ચાલો આજનો બ્લોગ શૂટ કરીએ અને આજની મસ્ત મેમરી બનાવીએ. તો મિત્રો, આજે પાછું કામ ચાલ છે. હમણાં મેં ગયા હું મંદિરે ને દર્શન કરી આવું. ને બપોરે તો મારે કંપનીમાં જવાનું છે. સેકન્ડ નાઇટ મતલબ B+C એટલે ડબલ શિફ્ટ કરવી પડે મારે. ઓકે, તો જામ અને આવીને નાસ્તો કરીને પાછું આપણું જે કામ છે તે કરીએ. મિત્રો, આ બિલાડો જો આ દૂધ વગર સમજે એને બહુ મસ્તી કરી એનાથી તો હેરાન કલા છે. પછી આખરે એને દૂધ આપવા જ પડ્યું. આ મસ્તી બહુ કરી એટલે કેમ કે અહીંથી ગયું જ નહીં ને આજે બેસી રહ્યું. ઓકે, અંધારી દિવસ મારી લીધું ને મિત્રો આપણા ચાલો ભાઈ મંદિર બાજુ ગ્રાઉન્ડમાં જાઉં. ઓકે મિત્રો, તો હવે થોડોક બ્રેક ટાઈમ છે, બધું રેડી થતું છે કામકાજ. તમે જુઓ, હા તો મિત્રો હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો. હવે આ ફાઇનલ લુક જુઓ તમે ઘરનું, એકદમ વન્ડરફુલ, એકદમ મસ્ત લાગે હે ને. હવે એકદમ ઓલમોસ્ટ ઓકે છે. ને મિત્રો, આ જુઓ ફૂલ જુઓ તમે, મસ્ત લાગેલા છે. પછી આ થોડાક 2-4 કોળા લાગેલા છે. એક આલુ, એક આર્યું, એક આ છેલ્લું. હા તો મિત્રો, કાલનો બ્લોગ બનાવેલો હતો. તો કાલે તો આખો દાડો બીઝી હતો ને આજે કાલે પતાવી દીધેલું. શૂટ કરવાનો ટાઈમ નહીં મળેલો ને આજે તો કાલે નાઇટમાં ગયેલો ને પાછો સવારે પાછું રોકી બી લીધો. તો અત્યારે ફિલહાલ હમણાં આવ્યો છે. તો કેટલા વાગ્યા છે? 4 વાગી ગયા છે, 4:30 વાગવાના. તો હમણાં ફાઇનલી બની ગયું છે બધું ઉપરનું કામ. તમને બતાવું નહીં. આ જો મતલબમાં બધું ઉપરનું કામ હવે પતી ગયું. વાંધો નહીં આવે. ચોમાસામાં બી વાસેટ નહીં લાગે હવે. બસ એટલી જ કંઈ નહીં મળે. તો હમણાં તો બહુ મોટી છે ડબલમાં એટલે તો બસ હમણાં નાહી ધોઈ લેમ, ફ્રેશ થઈને સુઈ જાઉં. ઓકે, હવે એન્ડ નહીં બતાવે. હા તો મિત્રો, અત્યારે વાગ્યા છે 10. તો કાલની જેમ આજે બી એમ ડબલ નહીં, કાલે ડબલ કરીને આજે શિફ્ટમાંથી આવીને અત્યારે કેટલા 10 વાગી ગયા. અત્યારે વોઇસ ઓવર કરીને એડિટ પતાવ્યું અત્યારે હાલમાં. તો બસ હમણાં તો થોડું નાવા ધોવાનું છે, પાછું ઉઠવાનું છે. હમણાં તો નાવા ધોવાનું છે, પછી ઊંઘી જવાનું છે. પાછું વહેલું ઉઠવાનું છે. ખબર જ છે મારો ટાઈમ વહેલું ઉઠવું પડે. આશરે મેક્સિમમ 3 વાગે ઉઠવા પડે, બરાબર. તો હમણાં નાઈ જોઈને ખુદ જવાનું છે, બસ એટલું જ. તો એન્ડ હોય નીકળલું એટલે મેં અત્યારે ફિલહાલમાં વિડીયો શૂટ કર્યું, બરાબર. બાકી એમ તો મને ટાઈમ જ નહીં મળે, બરાબર ને. તો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય.